જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છીએ દેશી સ્ટાઇલ ચૂરમાના લાડવા. તો ચૂરમાના લાડવા બનાવવા માટે આપણે જોઈશે મોટો વાટકો જાડા ઘઉંનો લોટ, નાનો વાટકો ચણાનો લોટ, થોડા સા ડ્રાયફ્રૂટ્સ, મોટો વાટકો ગોળ, સેમ ક્વોન્ટિટીમાં ઘી, નાનો વાટકો રવો અને નાનો વાટકો પીસેલી ખાંડ. હવે આપણે ત્રણેય લોટને એટલે કે જાડા ઘઉંના લોટને, રવાને અને ચણાના લોટને મિક્સ કરી લઈશું અને તેની અંદર નાખીશું તેલ અને ફરીથી મિક્સ કરી લઈશું. એ પ્રોપર મિક્સ થાય એનું ધ્યાન રાખવું. અને તમે આ રીતે ચેક પણ કરી શકો છો કે એ પ્રોપર મોણ નખાણું છે કે નહીં. અધરવાઇઝ તમે થોડું એડ પણ કરી શકો છો તમારી રીતે. હવે આપણે નવસેકું ગરમ પાણી કરીશું અને ભાખરી જેવો કડક લોટ બાંધીશું. એક લુયામાં તેલ ગરમ કરવા મૂકવું અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આવી રીતે મુઠિયા બનાવી લઈશું. મુઠિયા તરતા સમયે આ વસ્તુનું ધ્યાન રાખવું કે મુઠિયાને સૌથી પહેલાં 2 મિનિટ 2-5 મિનિટ ફાસ્ટ ગેસ પર તરવું અને પછી ધીમા તાપે તરવું, જેથી કરીને મુઠિયા અંદરથી કાચા ના રહે. મુઠિયા તરાય છે ત્યાં સુધી આપણે કાજુ બદામને ઝીણા ઝીણા કટ કરી લેશું અને મુઠિયાને થોડા બ્રાઉન જેવા થાય ત્યાં સુધી તરવા દેવા. મુઠિયાને આ રીતે તોડી નાખવા, જેથી કરીને આપણે પીસવામાં પણ આસાની રહે અને એ અંદરથી ગરમ પણ ના રહે. મિક્સચરમાં પીસતા સમયે ધ્યાનમાં રાખવું કે એકદમ ઝીણું પીસવું, અધરવાઇઝ કણી રહી જશે અંદર. હવે આપણે ઘી ગરમ કરવા રાખશું અને તેની અંદર ગોળ ઉમેરશું. જ્યાં સુધી ગોળ પીગળે નહીં ત્યાં સુધી, ઓગળે નહીં ત્યાં સુધી તેને ગરમ કરવું. હવે જે મુઠિયાનો ચૂરો કર્યો હોય તેમાં ઘી અને ગોળ ઓગાળેલું નાખી દેવું અને મિક્સ કરી દેવું પ્રોપર. હવે આપણે તેની અંદર સુધારેલા ડ્રાયફ્રૂટ્સ, થોડી ખાંડ અને ટેસ્ટ માટે જાયફળ પણ એડ કરી દઈશું. આવી રીતે લાડવાને ગોળ વાળી લેશું અને હળવા હાથેથી ખસખસ લગાડી દઈશું લાડવા ઉપર. જો વિડીયો ગમ્યો હોય તો ચેતુસ કિચનને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને અમે નેક્સ્ટ રેસિપી કઈ બનાવીએ કોમેન્ટમાં જરૂરથી કહેજો.